દોસ્તો તમે જોઈ શકો છો ગઈ રાતે કાલે વરસાદ આવી ગયો હતો અને આપણે ઘરની બહાર જે કૂતરી હતી તેવી આણી હતી થોડી આગળ અને તમે જોઈ શકો છો ફૂલ વરસાદ શરૂ થઈ ગયો હતો તો રાતે હું ને મારા મમ્મી બે બહાર નીકળી ગયા છે। તમે જોઈ શકો છો તે ગલુડિયાને સુરક્ષિત જગ્યા ઉપર આપણે એને મેકી દઈશું કારણ કે વરસાદના ભીગી રહ્યા છે અને ખૂબ રોવે છે મિત્રો। તમે આ વિડીયો તમે જોઈ શકો છો અને આજુબાજુ કોઈ પણ અહીંયા એટલા બધા નિર્લજ લોકો છે તે કોઈ પણ બહાર નથી નીકળતું, કોઈના મનમાં કોઈના દયા જેવી જાત નથી। તમે જોઈ શકો છો તો હું ને મારા મમ્મી આ ગલુડિયાને લઈ અને સુરક્ષિત સ્થાન ઉપર મેકીએ છીએ અને જેથી કરીને એના જીવ બચી શકે મિત્રો। તમે જોઈ શકો છો મમ્મી લે છે ગલુડિયાને અને બાજુમાં જે સાઈડ ચાલે છે કન્સ્ટ્રક્શન સાઈડ તો ત્યાં આપણે તેને લઈ જઈએ છીએ અને ત્યાં સુરક્ષિત સ્થાન ઉપર આપણે તેને રાખીએ છીએ કારણ કે વરસાદ ઓચિંતાનો ખૂબ ચાલુ થઈ ગયો છે। તે ગલુડિયા ખૂબ રોવે છે, રાયડું નાખે છે, પણ આ સોસાયટીમાં તમે જોઈ શકો છો એટલા બધા નિર્લજ લોકો છે કે કોઈ ધ્યાન પણ નથી રાખી શકતું, ઉલટાના મારે છે। તો મિત્રો તમારા ઘર પાસે આવું કાંઈ હોય તો ખાસ કરીને મૂંગા પશુ પક્ષીઓનું ધ્યાન રાખજો, એને કોઈ તકલીફ ના પડે। એ બિચારા ક્યાં જશે એમનું કોણ, આપણે તો ક્યાંય પણ જઈ શકશું, એ બિચારા ક્યાંય નથી જઈ શકવાના। એટલે જીવતા માણસોની સેવા કરો એની કરતાં મૂંગા પશુની સેવા કરવી વધારે સારું કારણ કે માણસો તો તમારો ગણ ભૂલી જાય છે, ગમે એટલી સેવા કરશો અને અંતે તો ખાડા જ નાખશે। એટલે આવા મૂંગા પક્ષીઓની સેવા કરો અને તમારા ઘર પાસે તમારી સોસાયટીમાં જે કાંઈ આવા મૂંગા પશુ પક્ષીઓ હોય વિહાય એના ગલુડિયા હોય કે એના બચ્ચા હોય તો તેમનું પણ ખ્યાલ રાખજો કારણ કે એનું બિચારું આ ધરતી પર કોઈ નથી જ્યાં આપણું માણસાઈ જેવી દયા જેવી જાત દેખાડજો મિત્રો। અને આવી જ રીતે આપણે એને સુરક્ષિત સ્થાન ઉપર આપણે લઈ જાઓ, કાલે લઈ જાઓ, અહીં બેઠા અહીંયા લઈ જા, આવી આવો લઈ જા, લઈ આવશે।